મહેસાણામાં સિટી બસ શરૂ કરવા શહેરીજનોની માંગ। પાલિકાએ 4 માસ પૂર્વે બંધ કરી હતી સિટી બસની સેવા। એજન્સીઓની મનમાનીના કારણે બંધ થઈ હતી સિટી બસ। લોકો માટે આશીર્વાદરૂપ પુરવાર થઈ હતી આ સિટી બસો। વાત કરીએ મહેસાણા શહેરમાં સિટી બસ સેવા શરૂ થાય તે માટે શહેરવાસી કાગડોળે રાહ જોઈ રહ્યા છે। જ્યારે શહેરમાં 4 માસ પૂર્વે બંધ થયેલી સિટી બસ સેવા હજુ આગામી સમયમાં શરૂ થાય તેવા કોઈ પણ અણસાર દેખાતા નથી। ખાનગી એજન્સીને પ્રતિ કિલોમીટર 37 રૂપિયા ચૂકવવા છતાં અનિયમિત સેવાના કારણે નગરપાલિકા દ્વારા સિટી બસ સેવા બંધ કરી દેવાઈ હતી। મહત્વપૂર્ણ છે કે મહેસાણામાં સિટી બસ સેવા અંતર્ગત 365 દિવસ દરમિયાન મહિલાઓને વિનામૂલ્યે મુસાફરીનો લાભ આપવામાં આવતો હતો, જેને લઈને આ સેવાઓ મહિલા માટે આશીર્વાદરૂપ પુરવાર થઈ હતી। પરંતુ 4 મહિના પહેલા આ સેવાને ગ્રહણ લાગ્યું હોય તેમ એક ઝટકે મહેસાણા શહેરમાં સિટી બસ સેવા બંધ કરી દેવાઈ હતી। સિટી બસ સેવા નગરપાલિકા દ્વારા કાર્યરત હતી, જે છેલ્લા 4 માસથી હાલમાં બંધ છે। અને જે તે સમયે જ્યારે ટેન્ડર ચાલુ હતું તે દરમિયાન 1 કિલોમીટરના અંદાજે 37 રૂપિયા જેવું નગરપાલિકા એજન્સીને પે કરતી હતી। પરંતુ એજન્સી દ્વારા કામગીરી ન કરવાના કારણે બસોને બંધ, જે સિટી બસની જે બસો નક્કી કરેલ હતી તે મુજબ એના રૂટ થઈ શકતા ન હતા, જેથી એ એજન્સી દ્વારા નગરપાલિકાને જાણ કરી અને કામગીરી બંધ કરી। સિટી બસ સેવા નગરપાલિકા દ્વારા કાર્યરત હતી, જે છેલ્લા 4 માસ